સૂર્યા મરાઠી હત્યા કેસના આરોપી એવા રાહુલ એપાર્ટમેન્ટે જેલના એસપી સામે લાંચ માંગવાની માંગ કરી ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। સુરતના માથાભારે કહેવાતા સૂર્યા મરાઠીની હાલ એક સમયના તેના જ સાગરીત એવા હાર્દિક દ્વારા સાગરીતો સાથે મળી સૂર્યાની તેની જ ઓફિસમાં હત્યા કરાઈ હતી। તો સૂર્યના વળતા પ્રહારમાં હાર્દિકની પણ હત્યા થઈ હતી। આ હત્યાકાંડમાં રાહુલ એપાર્ટમેન્ટ સહિતના હત્યારાઓ હાલ જેલમાં છે। ત્યારે રાહુલ એપાર્ટમેન્ટ જેલમાં રહીને વારંવાર વિવાદમાં આવી રહ્યો છે। હાલમાં રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે લાજપોર જેલના એસપી દ્વારા તેની અને અન્ય આરોપીઓ સતીશ મરાઠી, આલોક દલાઈ, અમોલ સહિતનાઓને મારી તેઓ પાસેથી 50,000ની માંગ કરાઈ હતી। આ મામલે રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ કરવાની પણ તૈયારી બતાવાઈ છે। રાહુલ ભાઈદાસભાઈ પીંપળે। રાહુલભાઈ, શું ઘટના આપણી સાથે બની છે? આ થોડો લાજપોર જેલમાં છે ને, નરોડે સાહેબ કરીને છે, થોડી બોલાચાલી થયેલી તો એ પૈસાની માંગણી કરતા હતા મારા સાથે 50,000 રૂપિયાની। કયા બાબતના પૈસાની માંગણી થઈ હતી? એ એમ કહેતા હતા કે પૈસા મને આપવું પડે, એના લીધે મારી એના હાથે બોલાચાલી થઈ। મેં મારા સાથે હજુ 3 મારા મિત્ર હતા, એ લોકોએ કીધું સાહેબ તમે કેમ આવી રીતે મારો છો? તે કીધું હા મારીશ તો એ તને બી માર્યા છે ને, હાઈ સિક્યોરિટી કરી દીધી અમને કે હાઈમાંથી નીકળવું હોય તો મારે 50,000 આપવું પડશે। કઈ કઈ જગ્યાએ તમને મારવામાં આવ્યું છે? ત્યાં જ્યાં અમે બંદી થાય છે ને સાહેબ ત્યાં જ મારે છે, અને ટેબલ પર સુવડાવીને મારે છે। કઈ કઈ જગ્યા આપણને ઈજા થઈ છે? મારા હાથમાં થઈ છે અને પગમાં, અને મારા સાથેવાળાને બી એવી રીતે જ મારવામાં આવ્યો છે। હાલ તમે સિવિલ સારવાર લઈ રહ્યા છો? હા, સિવિલ સારવાર લીધી। અધિકારી જે આવ્યા છે એ કોણ છે અને કયા પોસ્ટ પર છે હાલ? એ ડીવાયએસપી છે સાહેબ, અને નરોડે સાહેબ કરીને છે, અને એમના હાથે એક હવલદાર હતો। મેં એમને નહીં ઓળખતો, એમનું નામ નહીં જાણતો, ખાલી એમનું નામ જાણું છું મેં એસપી સાહેબનું। જે નરવડે સાહેબ છે એ કેટલા લોકો પાસે કેવી રીતના પૈસાની માંગણી કરવામાં આવે છે? સાહેબ એ મને નહીં ખબર, કેમ કે મેં અંદર જ જાઉં, મેં બહાર નહીં જાઉં। હવે શું ચાલે એવું ઓફિસમાં અમને એવું ખબર। તમારી માંગણી શું છે? મારી માંગણી આ છે કે આ લોકો મેન્ટલી ટોર્ચર બહુ કરે, હાઈમાં રાખી દે। 10x10નો રૂમ 24 કલાક બંધી કરવામાં આવે। અમારે કોરોના નથી, કંઈ નથી, અમને હાઈ સિક્યોરિટીમાં રાખ્યા। તો કીધું આ સાહેબે કે આ લોકોને ખોલતા નહીં, અને મને પાછી ધમકી બી અપાઈ કે તું કંઈ કરશે ને મારા વિરુદ્ધ, જશે ને અમારા વિરુદ્ધ તો તારે પૂરું કરી દેવા। તમારી પ્રશાસન પાસે શું માંગણીઓ છે? મારી માંગણી આ છે કે આ જેવું મારા સાથે થયું એવું કોઈના સાથે થવું નહીં જોઈએ। તમારા સાથે મિત્રો સાથે બી આવો બનાય છે। અને મેં કહું છું તમને કે સાહેબ એ લોકોને બી સારવાર કરો સિવિલ, તો તમને બધું જાણવા મળશે। એ લોકોથી બી એ લોકોને બી ઢોર માર્યો છે આ લોકો। હાલ તો આરોપી રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા કરેલા આક્ષેપોને જેલ તંત્ર દ્વારા ફગાવી દેવાય છે। ત્યારે આ મામલે તપાસ થાય તો સઘળી હકીકત સામે આવે તેમ છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।